મારું નામ મીનાબેન પરીખ. હું અત્યારે સુસુસા આયુર્વેદિક પંચકર્મા સેન્ટરની ટ્રીટમેન્ટ લઈ રહી છું. પણ જ્યારે સૌથી પહેલાં હું અહીંયા આવી ત્યારે એટલા બધા પ્રોબ્લેમ લઈને આવેલી. મારે બંને હાથ કશું જ કામ નહોતા કરી શકતા. ઇવન હું કપડાં પણ પહેરી નહોતી શકતી, નથી માથું ઓળી શકતી, નથી રસોઈ બનાવી શકતી. મને મારા 2-3 ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ ગ્રુપવાળાએ બહુ જ મને કીધું કે તમે એકવાર અહીંયા જાઓ. અહીંયા હું બતાવવા આવી ત્યારે પહેલાં જ દિવસે હું એટલું રડી, પણ મારી સ્પેશિયલ 5 દિવસની ટ્રીટમેન્ટ કરી એમને. અને જેમાં મને પહેલા દિવસ તો એટલું બધું રડી, બીજા દિવસે મને થયું કે આટલું બધું મારાથી સહન નહીં તો પણ આવી. અને ત્રીજા દિવસે હું હસતી હસતી આવી અને 5મા દિવસે તો મને ઘણું બધું રાહત થઈ ગઈ. એ પછી મને 15 દિવસની દવા આપી. એ દવામાં બી મને ઇમ્પ્રુવમેન્ટ થવા લાગ્યું. પછી મહિનાની આપી. 3 મહિનામાં તો મને જે મારા પેઇનમાં મને 70% જેવો ફરક લાગવા લાગ્યો. બીજું મને હાઈલી એસિડિટી હતી, કોન્સ્ટિપેશન હતું, યુરિન પ્રોબ્લેમ હતા, યુરિન ઇન્ફેક્શન વારંવાર થતું, જે મને બિલકુલ રહ્યું નથી. અને હું તો એટલું બધું એમને મરે પછી દિવાળી આવી ત્યારે મને ઘરમાં મેં વાત કરી કે મારે સૌથી પહેલાં જિગીશભાઈને અને આશા મેમને પગે લાગવા દઉં છું. એ મારા ઈશ્વરથી બી અધિક છે. હું જ કેટલા વર્ષો હેરાન થઈ અને મને 3 મહિનામાં એમને મને દિવાળીમાં હેપીલી ઘરમાં બી હું થોડું ઘણું કામ કરતી થઈ ગઈ, રસોઈ કરતી થઈ ગઈ. એટલે મને એ બધો બહુ જ ચમત્કારિક ફરક લાગ્યો છે. અને હજુ બી મારે એટલી બધી મેડિસિન છે નહીં. મને અત્યારે 1.5 વર્ષ થઈ ગયું, પણ હું ચેકઅપ માટે આવું છું. નાનું એવું પ્રોબ્લેમ હોય આ કે બાકી મને યુટ્રસ ઓવરી રિમૂવ કરેલા ત્યારથી હું કેલ્શિયમ, વિટામિન્સ, B12, D3 કેટલી બધી મેડિસિન સવારે ઉઠીને ખાતી હતી. બીપીની હું મેડિસિન લેતી હતી. અત્યારે બીપીની મેડિસિન મારી 50% ઓછી થઈ ગઈ. બાકીની બધી જ દવા બંધ થઈ ગઈ. ન કેલ્શિયમ, ન વિટામિન્સ, ન D3, B12, અત્યારે બધું જ સરસ છે. અને હું ખૂબ જ આભારી છું જિગીશભાઈ અને આશા મેમનો, જે મારી માટે તો ઈશ્વરથી બી વધારે છે.